એકવાર જો મનમાં એવો વિચાર આવે, કોઈક જગ્યાએ દાન દેવાની ઈચ્છા થાય તો કોઈ ગુરુકુળમાં આપજો. કોઈ બ્રાહ્મણ ત્યાં ભણતું હોય, એન્જિનિયર ડોક્ટર બનતા હોય, એ લોકો માટે કરોડોનો ખર્ચો છે, લાખોનો ખર્ચો છે, પણ એક બ્રાહ્મણ કુળ ગુરુકુળની અંદર ભણવા માટે 15 થી 20 હજારનો ખર્ચો આવે છે વર્ષનો. જો સમય મળે તો કરજો, તો તમારા છોકરાઓ ભક્તિમય રહેશે. નકર બધે જશે. મેં તે દિવસે કીધું ઘરમાં સોફા સેટ હોય, ટી સેટ હોય, ડાઇનિંગ સેટ હોય, પણ પોતે અપસેટ હોય છે. ઈ ક્યાં છે? અત્યારે કોમ્પ્યુટર યુગની અંદર, ડિજિટલ યુગની અંદર બધું વધ્યું છે, પણ પોતાની હેપીનેસનો સ્કેલ છે એ નીચે ડાઉન થઈ ગયો છે. એટલે સવારના પોરમાં યોગામાં જે જોર જોરથી હસતા, હું જ્યાં રહું ત્યાં બાજુમાં હા 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 જોરથી હસતા હોય છે બધા. એની માટે હસવાનું માટે તો નિજાનંદ અંતરથી જે હસવાનું આવે અને હસે એનું ઘર વસે જ. કસ્ટર્ડ એપલ ઓલા સીતાફળની છાલ જેવું મોઢું રાખીને ઘર જીવન જીવતો હોય તો એને ત્યાં ભગવાન નથી આવતા. ક્યાં એના ઘરે જવું હોય? એમ આપણે ઘણી વખત બોલીએ ને લૌકિક જીવનમાં કે એના ઘરે જશું એટલે કકળાટ શરૂ થઈ જશે, નથી જવું આપણે. પણ આ તો નાથ છે ભાઈ. તો કોઈક બાળકને કોઈ બ્રાહ્મણ દેવતા જો ગુરુકુળની અંદર ભણશે તો તમારા છોકરાઓને ત્યાં કર્મકાંડ પૂજા થશે. એટલે આપણે કોઈ બીજા દેશમાંથી કોઈ મદદ નથી આવતી. એટલે હું તમને કહું છું, કોઈ ક્રિશ્ચન દેશમાંથી, કોઈ અરબ દેશમાંથી આપણને આ બધું મળતું નથી. એટલે તમારી સેવાનો 10વો ભાગ તમારે કાઢવાનો. 100 રૂપિયા કમાઓ તેમાંથી 10 રૂપિયા સાઈડમાં કરો તમે. અને દરેક ઉપર આપણો અધિકાર નથી. દરેક ઉપર આપણો અધિકાર નથી. આપણો મનુષ્ય જીવ એવો હતો ને, ભગવાનને પ્રાર્થના કરે કે હે નાથ તું મને જન્મ આપ. આપણું સારામાં સારું ભગવાને આયુષ્ય રાખ્યું તો 20 વર્ષ સુધીનું. જોજો તમે 1 થી 20 વર્ષ છે ને બહુ મસ્ત હોય છે, આમ ચાર્મિંગ હોય, આમ તેજોમય. તો ભગવાનને કીધું ભગવાન હજી હું 20 વર્ષનો થયા તો હું મરી જાઉં છું, મને નથી ચાલતું 1 થી 20 મારે જે લગ્ન કરવાના હોય, છોકરા થાય, પરિવાર, મારે આગળ કેમ વધવું? તો બાજુમાં એક આવ્યો હતો ગધેડો, ડોંકી આવ્યો હતો. એ કે મારે તો આ આખી જિંદગી રસડા કરવાના છે, આમાંથી ઓછા કરો. માણસ લેવા આવ્યો હતો આયુષ્ય, અને ઓલો વ્યક્તિ છોડવા આવ્યો હતો. તો ભગવાન કે આનું આને આપી દો, હાલ્યો જવા દો ભાઈ. 20 ને 30 પછી 40 એમ બધાથી માગેલું છે આપણે આયુષ્ય. પણ પહેલું આપણું બાળપણ હતું એ કૃષ્ણ જેવું, યુવાની રામ જેવી, ને બુઢાપો શિવ જેવો. કે હવે બધો સમય આવ્યો છે એટલે વાઇન્ડ અપ કરવાનું શરૂ કરી નાખ્યું. પણ પાછું વાઇન્ડ અપ કરવાનું શરૂ નથી કરતા, પછી પાછી ઓલી કીટી પાર્ટી જેવું આવી ગયું છે હવે. એટલે માઇન્ડ હજી આપણે ભગવાનનું જાત્રા કરવાનો સમય આવે ત્યાં આવી જાય મેસેજ કે ભાઈ હાલો કીટી પાર્ટીમાં જવાનું છે ભાઈ, આજ તો અમારે કૃષ્ણ કનૈયા લાલ. પણ ભગવાનને કહેવાનું કે હે નાથ તું કૃપા કરજે. એમ 10વો ભાગ આપણે કાઢવો પડે. તમે જે કાંઈ સંપત્તિ કમાવો એમાંથી 10વો ભાગ કાઢશો તો 90 રૂપિયા તમારા શુદ્ધ થશે. માણસો વેદ ભગવાનને છોડી દેશે જો આપણે આ ધ્યાન નહીં આપીએ તો. એટલે વેદ ભગવાનને આપણે યાદ રાખવા પડશે. નકર બ્રાહ્મણોના છોકરા એમ કહેશે કે અમારે શું કામ વેદ ભણાવવા? અને જો ઈ ભણવાનું બંધ કરશે તો વૈદિક પરંપરા બંધ થઈ જશે. એ તત્વ. અને પાછા એવું ડાયું આપણે બોલીએ કે ભાઈ વેદ ભણવાની જરૂર નથી, વેદના કોકની ભણો. અરે ભાઈ વેદે ભણને વેદના. વેદ ભણશો તો વેદના સમજાશે તમને. કે ને મહાભારત ન ભણાય, મહાભારત ઘરમાં થાય. કે જેને ભણ્યું હશે તો એના ઘરમાં, જે નથી ભણતા જો એને ભણ્યું હશે તો એને ખ્યાલ આવશે. વાદો એ તત્વ. સારા વેદ મૂર્તિ આપણે ત્યાં આવે ઘરે તો આપણું ઘર પાવન થાય છે. વેદની રક્ષા યજ્ઞ નારાયણે કરી છે. એટલે યજ્ઞની અંદર આપણે સ્વાહાકાર કરીએ. સ્વાહા સ્વાહા એ શબ્દ નાભીમાંથી આવે છે. યજ્ઞની અંદર ભગવાન આવે છે. એટલે યજ્ઞની કૃપા. સોમ યજ્ઞ, નારાયણ યજ્ઞ, વિષ્ણુ યાગ, આ બધા યજ્ઞ છે, એમાં ભગવાન આવે છે. જેમ દરેક વસ્તુ સ્વાહાકારથી ભગવાન પ્રસન્ન કરે છે, સ્વીકાર કરે છે, એમ એ ભગવાન આપણા જીવનને પણ જે કાંઈ આપણા શરીરની અંદર હોય એ તત્વ બધા કાઢે છે.